હવે ખાસ જે વાત કરવાની છે હાલનું હવામાનનું, આમ જોવા જઈએ તો જે રીતે હમણાં આપણે એક વરસાદી સિસ્ટમ આવી હતી એ રાઉન્ડ છે એ પૂરો થયો, એટલે કે જે આપણે 4 થી 8 સપ્ટેમ્બરનો વરસાદી રાઉન્ડ હતો, ગઈકાલે 8 સપ્ટેમ્બરે રાઉન્ડ પૂર્ણ થયો છે। આજે 9 સપ્ટેમ્બર છે, આજે પણ સીમિત વિસ્તારોની અંદર વરસાદો નોંધાયા છે, પણ હવે મોટાભાગના વિસ્તાર છે ધીમે ધીમે ખુલ્લા થઈ રહ્યા છે। જે આપણું એક અનુમાન હતું કે 9-10 તારીખથી વિસ્તારો ખુલ્લા થશે, એ મુજબના વિસ્તારો છે ખુલ્લા થવાનું ચાલુ થયું છે। ખાસ કરીને હવે અત્યારે જે 500 HPA લેવલે વાદળ છે, એટલે અમુક વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળતું હશે, એ વાદળછાયું વાતાવરણ છે અમુક વિસ્તારમાં જોવા મળશે। બાકી મોટાભાગના વિસ્તારોની અંદર આકાશ ખુલ્લું થશે ને હવે તડકો નીકળશે, પણ હવે ધીમે ધીમે તાપમાન પણ ઊંચું જવાનું છે। સ્વાભાવિક રીતે અત્યારે સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે, સપ્ટેમ્બર મહિનામાં ઊંચું તાપમાન એટલે કે જે ભાદરવો મહિનો હોય છે, તો ભાદરવોમાં સ્વાભાવિક રીતે ઉનાળા જેવો માહોલ જોવા મળતો હોય છે, એવો જ માહોલ હવે આવતીકાલે સવારથી જોવા મળશે। આવતીકાલે 10 તારીખથી લઈને 15 તારીખ સુધી રાજ્યના હવામાન છે એમાં મોટો બદલાવ આવવાનો છે, ફેરફાર થવાનો છે, અને રાજ્યનું હવામાન છે એમાં ઉનાળા જેવો અહેસાસ થશે। એટલે કે આપણે ઊંચું તાપમાન અનેક વિસ્તારની અંદર 34 થી લઈને 38 ડિગ્રીની રેન્જમાં તાપમાન આવનારા 5 દિવસ દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે। જેમાં ખાસ કરીને પવનની ઝડપ છે એ ધીમે ધીમે હવે નોર્મલ નજીક આવશે। ભેજવાળા પવન આવી રહ્યા છે, હ્યુમિડિટી વધી રહી છે, જેથી કરીને ગરમી, ઉકળાટ અને બફારા જેવો માહોલ પણ અલગ અલગ વિસ્તારોમાં જોવા મળશે। એટલે વરસાદી રાઉન્ડ પૂર્ણ થયો છે 15 તારીખ સુધી। હમણાં કોઈ વરસાદની આગાહી નથી, એક મોટી સિસ્ટમ આપણી ઉપરથી પસાર થઈ છે, જેને કારણે અમુક વિસ્તારમાં ક્યાંક રેડા ઝાપટા કે છૂટાછવાયા છાટછૂટ થાય એ વાત અપવાદરૂપ રહેશે। બાકી હમણાં કોઈ મોટા વરસાદની આગાહી છે એ 15 સપ્ટેમ્બર સુધી નથી। ત્યાર પછી જે થશે એ આપણે આગળના વિડીયોમાં વાત કરશું, પણ 15 સપ્ટેમ્બર સુધી આપણે ઉનાળા જેવો માહોલ જોવા મળશે। મુખ્યત્વે હવે આપણું તાપમાન છે એ ખૂબ ઊંચું જશે, 34 થી લઈને 38 ડિગ્રીની રેન્જમાં હવે આપણે તાપમાન જોવા મળશે, અને ગરમી, ઉકળાટ અને બફારો છે એ પણ અસહ્ય હશે। એટલે ખરેખર જોવા જઈએ તો આવનારા 5 દિવસ દરમિયાન આપણે ઉનાળા જેવો અહેસાસ થાય તેવી શક્યતાઓ છે। એટલે આ પ્રકારનું હવામાન રહેવાનું છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાનું છે।